નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર, સવારના પોરનો તમને નજારો બતાવું અને ચકલાઓનો તમે અવાજ સાંભળો એક ફરે। જો અહીંયા પોપટ બેઠો લાઈનમાં, પક્ષીઓનો અવાજ સાંભળો તમે। કાલની જેમ આજે વરાપત દીધેલી છે ભગવાને, પણ આજે હજી વાદળ છાયું જેવું છે વાતાવરણ, તો એવું જ છે। પણ વરાપ છે અત્યારે, કાંઈ વરસાદ આવ્યું નથી। કાલે વરસાદ નહોતો આવ્યો ને આજે વરસાદ નથી આવ્યો। હવે તો ખેડૂતો વાવેતર કરવા માંડ્યા છે। આજે આપણે કદાચ ટ્રેક્ટર આવશે તો વાવેતર થાય, બાકી આપણે વાવેતર નહીં છે। બાકી પછી કાલે અથવા તો પરમ દિવસે વાવેતર થાય। બાકી વાવેતર થઈ જાય હવે ટૂંક જ સમયમાં બધાને, કારણ કે વરસાદ નહીં આવે એટલે વાવેતર મસ્ત અને થઈ જાય। બાજુ જો નદી, ચાલો આગળ તમે બધા વ્લોગમાં બેના રહેજો। સમય થઈ ગયો છે અને આપણે સીધા પહોંચી ગયા છીએ વાડીએ, અને વાડીએ આપણે વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ, મસ્ત મજાનું મગફળીનું વાવેતર કર્યું છે મારા કાકાએ ને। આપણે કાંઈ વાવેતર કર્યું નથી, કાલે આપણે વાવેતર કરશું તો એનો વિડીયો તમને આવી જશે, તો કાલે વિડીયો જોઈ લેજો। સોયાબીનનું વાવેતર રહી છે આપણે। બાકી જો આપણે અત્યારે તમને દાણા બતાવી દઈ, તો જો આવડા દાણા હતા મસ્ત નવા, અને આપણે જે દાણા નાખ્યા છે ને એ તો આપણે પોટ મારીને જ નાખ્યા। આ તો જે વહીતા છે ને એ તમને બતાવું હું। બાકી દાણા આવા હતા પહેલાં, અને ખોખું તમને બતાવું તો આવડું આ ખોખું છે આપણે। અને કઈ મગફળી હતી? એરીનો મગફળી, અને મસ્તની મગફળી ઉગે। દાણા જેવો આવી રીતના હતા આપણે। આ ખોખાની અંદર આપણે પેકેટ આવે છે એની અંદર આવડું, અને ત્યાર પછી આ પેકેટ ખોલો એટલે આવું પેકેટ આવી જાય અંદર બીજું, એ ખોલીને પછી દાણાનું વાવેતર કરી દેવાનું। મગફળી કંઈક આવી થઈ જવું ઉગે ને ત્યારે, એટલે કાકા એની આ મગફળી વાવી છે એરીનો મગફળી બીજ જો લખ્યું। તો હાલો ખોખા તો રાખી દે આ બાજુ સાઈડમાં, ઠાલા થઈ ગયા બધા ખોખા, એવો એટલા બધા ખોખા થઈ ગયા ઠાલા। અને હવે જે વાવે એ તમને ક્લિપ નાખી અને બતાવું કે કઈ રીતનું વાવેતર થતું હતું એ, તો ચાલો હવે એ જોઈએ। મિત્રો તમે બધાએ જોઈ લીધું કે આપણે મગફળીનું વાવેતર કરી દીધું છે, અને એ આપણા કાકાના ખેતરમાં આપણે તો હજી બાકી છે। અત્યારે હાલે જ છે, ટ્રેક્ટર રાઈટ થઈ ગઈ છે અને હજી ટ્રેક્ટર હાલે જ છે કન્ટિન્યુ। તમને જો એ દેખાતી છે આ બધી, અહીં આપણે ટ્રેક્ટર હાલે છે અત્યારે, અને સોયાબીનનું વાવેતર હાલે છે। મગફળીનું વાવેતર મસ્ત મજાનું થઈ ગયું છે, અને સોયાબીન વિશેનો તમારે વિડીયો જોતો હોય ને એ કાલે હું અપલોડ કરીશ। કાલે તમે સંપૂર્ણ વિડીયો આવી જશે સોયાબીનનો, એ જોતા આવજો રેડી। અને આજે આપણે મગફળી વાવી તમને બતાવી દીધી થોડીક, આપણે જરીક મોડા પૂગ્યા વાડીએ, નકર તો થોડુંક વધુ બતાવત વિડીયોમાં, પણ થોડુંક ઓછું આવશે આજે વિડીયોમાં। મગફળી ખાલી વાવી એટલું જરીક ક્લિપ નાખી દઈ તમને। આપણે આવ્યા હતા ત્યાં તો વવાઈ ગયું હતું બધું, અને પછી સોયાબીન વાવવા વયા ગયા અત્યારે, એટલે જરીક ક્લિપ નાખી દઈ તો તમે જોઈ લેજો બધાય। જો અત્યારે ચાલુ જ છે, એટલે આપણે હમણાં સોયાબીનનો વિડીયો ઉતારવા માંડશું અત્યારે જ રાતનો જ, તો એ વિડીયો કાલે અપલોડ થઈ જશે। એ વિડીયો તમે જોઈ લેજો। આપણે આવ્યા તો થોડીક વાર લાગી ગઈ, એટલે હાઈન થઈ ગઈ, એટલે હાઈજે આપણો વારો આવ્યો છે વાવવાનો, તો હાલો વાવી દઈ। નકર તો પછી વરસાદ થઈ જાય તો પછી વવાય કે ના વવાય કંઈ ખબર ના પડે, એના કરતાં વાવી દેવાય। આપણે વાવી દઈ વહેલું તો ઉગવા તો મળશે જ, અને અત્યારે ગરમી બહુ જ થઈ હો ભાઈ, આપણે કામ કરીએ એટલે થાય જ।
નકર વાડીએ ગરમી ના થાય. પવન બવન કંઈ હે નહીં તોય ગરમી થઈ ગયો એવું મોઢું જોવો આપ. તો હાલો આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.